આજકાલ તો શાકભાજીની લારી વાળા એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા હવે તો. અને પાછા કહેતા જાય તમારે કશું જોઈતું હોય ને તો મને વોટ્સઅપ કરી દેજો, એટલે હું બજાર માર્કેટ જઈશ ને તો લેતો આવીશ. હા, હવે તો બધું ટેકનોલોજી કેટલી બધી ડેવલપ થાય છે, તમે એ જુઓ. પહેલા તો ખરીદી કરવી હોય તો ઘર છોડવું પડે, બજારમાં જવું પડે, અને આટલી બધી તો ક્યાં સાધનોની આપણી જોડે વ્યવસ્થા હતી. ચાલતા જવું પડે, કાં તો સાયકલ હોય તો સાયકલ લઈને જવું પડે, થેલો લેવો પડે, તાપમાં બજારમાં નીકળવું પડે, ઠંડી હોય તોય બજારમાં જવું પડે, અને બધો સામાન લઈને પાછા આવતા હતા. અત્યારનો જમાનો કેવો થઈ ગયો? એડવાન્સ થઈ ગયો. હવે તો ઓનલાઈન શોપિંગ થઈ ગઈ. હવે બધે એમેઝોન, ફ્લિપકાર્ટ, ઘેર બેઠા બધું જ મળી જાય. ગ્રોસરી જોઈતો તો ગ્રોસરી મળી જાય, શાકભાજી જોઈતું તો શાકભાજી ઘેર બેઠા આવી જાય, ફ્રૂટ્સ જોઈતા હોય તો ફ્રૂટ્સ આવી જાય, કપડાં જોઈતા હોય તો કપડાં આવી જાય, ઇલેક્ટ્રોનિક આઇટમ જોઈતી હોય તો એ પણ ઘેર આવી જાય. કશું જ લેવા બહાર નહીં જવાનું, બધું ઘેર બેઠા. ફેસિલિટી જોવો કેટલી બધી આપણને મળી છે. અને પાછું રિટર્ન પોલિસી સાથે. જો સારું ન નીકળે, બગડેલું નીકળે, તૂટલું નીકળે તો અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસની અંદર તમે એને એક્સચેન્જ અથવા તો રિટર્ન આપી શકો છો, તમને પૈસા પાછા આપી દે. કેટલા બધા પેમેન્ટના ઓપ્શન છે. એડવાન્સ પેમેન્ટ કરવું હોય તો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગથી તમે પેમેન્ટ કરી શકો. કેશ ઓન ડિલિવરી જોઈતું હોય તો કેશ ઓન ડિલિવરી મળી જાય. એડવાન્સ જમાનો એડવાન્સ થતો જાય છે, તો આપણે પણ એ સમાજની સાથે એડવાન્સ થવું પડશે, નહીં તો સમાજ આપણને સ્વીકારશે નહીં. પછી સમાજ આપણને એક બાજુ મૂકી દેશે કે ભાઈ તમે બેસી રહો એક બાજુ. સમાજની સાથે ચાલવાની જરૂર છે, તો જ સમાજમાં ટકી રહીશું, નહીં તો સમાજ આપણને ક્યાં એક બાજુ બેસાડી દેશે. જરૂરી છે, એનો મતલબ એવું નહીં કે મોબાઈલ નહીં વાપરવાનો, બધું બંધ કરી દેવાનું, જરૂરી નથી. હું એવું કહેતોય નથી, વાપરો. 5-10 હજારનો શું, 50,000નો મોબાઈલ લાવો ને, પણ એનો સદુપયોગ કરો, દુરુપયોગ નહીં. ટેકનોલોજી જેટલી સારી છે એટલી જ ટેકનોલોજી આપણા માટે ખરાબ પણ છે. હવે એ આપણા ઉપર ડિપેન્ડ છે કે તમે એનો સદુપયોગ કરો છો કે દુરુપયોગ કરો છો. બાકી આપણને તો આ ડબલું આપી દીધું હાથમાં, રમકડો લો રમ્યા કરો. અને હવે તો પાછું જરૂરી થઈ ગયું. 2 વર્ષ આપણે બધાએ જે સમય કાઢ્યો છે, હમણાં જ 2019માં 19 થી 20 અને 21 કોરોનાના ટાઈમની અંદર ઓનલાઈન એજ્યુકેશન ચાલતા હતા, એટલે કમ્પલસરી એન્ડ્રોઈડ ફોન જોઈએ જ, નહીં તો ઓનલાઈન ક્લાસ એટેન્ડ ના કરી શકો. એટલે હવે તો ઘેર ઘેર મોબાઈલ ફોન થઈ ગયા. હવે એક ઘરમાં 5-5, 6-6 મોબાઈલ ફોન વાપરતા હોઈએ. દીકરાનો અલગ, વહુનો અલગ, પતિનો અલગ, મમ્મીનો અલગ, પપ્પાનો અલગ. પણ એનો સદુપયોગ કરો. સારા કીર્તનો સાંભળો, એની અંદર કોઈ એવા સારા વક્તાઓની સત્સંગ ચાલતો હોય તો તમે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા એને શ્રવણ કરી શકો, એ સાંભળો. કોઈ સારી વાતો સાંભળો, કોઈ સારા સુરવીરોની કથાઓ સાંભળો. આ સદુપયોગ છે. પણ આપણે 24 કલાક છોકરો કાર્ટૂન જોયા કરતો હોય, વહુ 24 કલાક મોબાઈલમાં સિરિયલો જોયા કરતી હોય, તો પછી આપણને એને ક્યાં મેર આવે? બને ત્યાં સુધી એનો સદુપયોગ કરો. થોડોક સમય માઇન્ડ ફ્રેશ કરવા માટે તમે વાપરી શકો છો.
આખો દિવસ મોબાઈલનું બટન દબાય દબાય દબાય. અને હવે તો પાછા ટચ સ્ક્રીન ફોન આવી ગયા પાછા. પહેલાં તો જ્યારે મોબાઈલ યુગની શરૂઆત હતી મને બરાબર યાદ છે, કારણ સૌથી પહેલો મોબાઈલ જો આપણા ઇન્ડિયામાં મેં જોયો હોય તો પેનાસોનિકનો ફોન આવતો હતો આટલો મોટો, અને એ પાછો કીપેડ બટનવાળો. હવે આવડો મોટો કીપેડ વાળો ફોને એ સમયે 12,000 15,000ની કિંમતના ફોન મળતા હતા. હવે અત્યારે તો કીપેડનો જમાનોય નથી, આપણે કોઈની જોડે જોવાય મળતો નથી. હવે તો બધા ટચ સ્ક્રીન વાળા થઈ ગયા ફોન. એટલે નવરા બેઠા એ 24 કલાક એક હાથમાં મોબાઈલ, એક આંગળી લઈને આમ 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 કર્યા જ કરીએ આપણે. થોડોક સમય એનો ઉપયોગ કરો.